ફાઇનલી મિત્રો આપણે પૂગી જશે ખેતર ને આપણે આવી જશે ઘઉં જોવા દે ને આ છે આપણા ઘઉં કેવાક છે એ બતાવજો લખીને કોમેન્ટમાં આપણા ઘઉં ફાઇનલી મિત્રો આવે તો આપણે ઘઉંથી નીકળી જશે ને હવે જવાનું છે આપણે બાલુભાઈ પાસે આંટો મારવા ઈ એક્ચ્યુઅલી આપણે જવારભાઈ છે ને ઈ હમું કરે છે ને આપણે જવાનું છે એની પાસે જોવા ફાઇનલી મિત્રો આપણે બાલુભાઈ પાસે પહોંચી ગયા છે ને ઈ છે ને ઓળા કરી રહ્યા છે આપણે જવારભાઈ છે ને એમાં આ જો કેવો ઓળા કરે છે ઈ કેજો અમને મિત્રો આપણે ખેતરથી નીકળી ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ ઘરે મિત્રો આપણે જાતા હતા રસ્તામાં આવી ગઈ પાણી ચાલતું હતું પાણી પી ફાઇનલી મિત્રો હવે આપણે છે ને ઘરે પૂગી ગયા છે ફાઇનલી આપણે છે ને ઘરે પૂગી ગયા મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે ને આ તો વહેલા હારે આવવાથી સારું થયું ને કેળામાં તો ધણ નીકળું ફાઇનલ મિત્રો હવે છે ને આપણે છે ને પાણી મૂકી દઈએ આપણે એકચ્યુઅલી છે ને નાવાનું છે એટલે આપણે છે ને પાણી મૂકી દઈએ ફાઇનલી મિત્રો હવે છે ને આપણે તાપ કરી લઈએ તાપ થઈ જાય પછી આપણે પાણી ભરી આવીએ અને મૂકી દઈએ સ્કૂલે ફાઇનલ મિત્રો તાપ થઈ ગયો છે ને આ છે આપણું ટોપિયું આને મૂકી દઈએ અને હવે છે ને આપણે પાણી ભરી આવીએ કુંડેથી મિત્રો આપણે કુંડે પૂગી ગયા છે ને આ છે અહીંયા આપણે આ ડોલ લઈ લઈએ અને આમાંથી છે ને આપણે પાણી ભરી લઈએ આપણે આ પાણી છે ને આપણે નાખવાનું છે ફાઇનલ મિત્રો હવે છે ને આમાં આપણે પાણી નાખી દઈએ એનું થઈ જાય પછી આપણે છે ને નાહવાનું છે પછી થોડુંક ભરી આવીએ ને પછી થોડુંક ભરી લઈએ એટલે હું આખું ટોપી ભરાઈ જાય ને એટલે વાંધો ન આવે આમાં પાછું ભરી લઈએ એક ડોલ વધારે એટલે નાખી દઈએ એટલે છે ને એટલે પાણી હમાય ગરમ થઈ જાય એટલે છે ને આપણે નાહવાની બહુ મજા આવે આ છે ને ફાઇનલી છે ને હવે છે ને આખું ભરાઈ ગયું છે હવે છે ને ઊનું થઈને પછી આપણે નાહવાનું છે આમાં છે ને આપણે બે જાડા બળતણ નાખીએ એટલે ને તાપ થાયા કરે આમાં છે ને આપણે ચૂલામાં બે જાડા બળતણ નાખીએ એટલે તાપ થાયા કરે ને આપણું છે ને પાણી ગરમ થઈ જાય